મતલબમાં કે તમે ધવલ પટેલને તો જાણતા નથી, સાંભળ્યા બી નથી, પણ આનંદ પટેલે તમે જાણ્યા છે, સાંભળ્યા છે? હા, એવું જોયા છે. આમ ટીવી પર ફોટામાં એવું જોયા, પણ આમ રૂબરૂ નહીં. આમ જોવા જાય તો મેં વધારે વાત સાંભળી કે આનંદ પટેલ વધારે ટોપ પણ ચાલતો ટોપ પર ચાલે. ધવલ પટેલ કામ કરે એવું લાગે કે પછી આનંદ પટેલ કામ કરે એવું લાગે? એના વર્ચસ્વ પરથી આમ લાગે, સાંભળવા પરથી કે એ કંઈ કરી શકશે એમ. આનંદ પટેલ કંઈ કામ કરી શકશે એવું લાગે? આપણા માટે કંઈ કરશે એમ લાગે. હવે ધવલ પટેલ પહેલી વાર જ જોયા એટલે અમને એટલું અનુભવ નહીં મળે એના માટે. નમસ્કાર, હું ચૌધરી પ્રિયદર્શન. સ્વાગત છે આપનું ખલાસી ન્યૂઝ ચેનલમાં. વલસાડ ડાંગ લોકસભાની ઉમેદવારીના જે બે નેતા છે એના વિશે આપણે જે ચર્ચા કરી રહ્યા છે, ઓટલા પર ચર્ચા પર આપણે જે અતુલ વાડીફળિયા ખાતે આવ્યા છે, જ્યાં કેટલાક વડીલો બેસીને ચર્ચા કરી રહ્યા હતા. એમની સાથે આપણે ચર્ચા કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓ શું કહી રહ્યા છે. કાકા, આપનું નામ? ઈશ્વરભાઈ. હવે કાકા, તમારે એ કેવું છે કે આપણે વલસાડ ડાંગ સભાના લોકસભાના ઉમેદવાર છે, એમાં એક આપણા ધવલ પટેલ છે અને એક આનંદ પટેલ. એમાં તમને કોને પસંદગી ઉતારો છો? આનંદ પટેલ જ મને ગમે. એનું કારણ? એ કઈ આમ જોવા જાય તો મેં વધારે વાત સાંભળી કે આનંદ પટેલ વધારે ટોપ પણ ચાલતો ચાલે છે. તો આનંદ પટેલ કોઈક વાર આપણે અહીંયા વાડીફળિયા ખાતે કોઈક વાર મીટિંગ કે કોઈક સામાજિક પ્રસંગ માટે કોઈ? નહીં. અને ધવલ પટેલ આવ્યા છે ખરી વાર? ધવલ પટેલ બી નહીં. હા, ધવલ પટેલ આવેલું કે અહીંયા એકવાર આવેલા. ધવલ પટેલ તમે કેટલા સમયથી ઓળખો? નથી પહેલી વાર જોવામાં? જોવામાં પહેલી વાર જ ને. હવે મુલાકાત બી પહેલી વાર જ. હવે અમારે તો જવાનું નહીં થાય એટલે. જયારે આનંદ પટેલ તમારે જોવામાં કે નામ સાંભળવામાં આવ્યું ખરું? નહીં, આનંદ પટેલ નહીં જોવામાં આવ્યા. નામ સાંભળેલું, ચર્ચા ને એવું સાંભળેલી, પણ જોવામાં નહીં આવ્યા. એની મતલબમાં કે તમે ધવલ પટેલને તો જાણતા નથી, સાંભળ્યા બી નથી, પણ આનંદ પટેલે તમે જાણ્યા છે, સાંભળ્યા છે? હા, એવું જોયા છે. આમ ટીવી પર ફોટામાં એવું જોયા, પણ આમ રૂબરૂ નહીં. આમ તમને કયું લાગે કે તમને ધવલ પટેલ કામ કરે એવું લાગે કે પછી આનંદ પટેલ કામ કરે એવું લાગે? એના વર્ચસ્વ પરથી આમ લાગે, સાંભળવા પરથી કે એ કંઈ કરી શકશે એમ. આનંદ પટેલ કંઈ કામ કરી શકશે એવું લાગે? આપણા માટે કંઈ કરશે એમ લાગે. હવે ધવલ પટેલ પહેલી વાર જ જોયા એટલે અમને એટલું અનુભવ નહીં મળે એના માટે. પેલાની ચર્ચા થોડીક સાંભળી એટલે એવું લાગે એમ, પણ હવે ગેરંટી તો નહીં અપાય કે એ બી કરશે એમ. મતલબમાં કે જાણવાનું એમ એના માટે વધારે મળ્યું, પેલા માટે ઓછું ને, એટલે અમારાથી નહીં કહેવાય. તમારા જે ગરીબોનું જે વિચારે એ થોડુંક કરશે કંઈક એવું લાગે. અમારા ગામમાં જે નલ સે જલ યોજના છે કાર્યરતમાં? અમારા ગામમાં છે, પણ અમારા આટલા એરિયામાં નથી. એરિયામાં નથી, બાકી અમારા ગામમાં છે, બધી જગ્યા છે. રસ્તાના કામ એવા બધા બરોબર છે? એ તો બરાબર છે, એ બરાબર. પણ આ નળ વાળું નથી, અમારા આટલા એરિયામાં નથી આવેલું. પેલી બાજુ છે, પેલી બાજુ બી છે, નળનું પાણી આવતું છે બધી જગ્યાએ, પણ અમારે આટલા એરિયામાં નથી. ટાંકી જ હજુ નથી બનાવી દીધી ને. ટાંકી માટે કહેતા હતા, પણ જગ્યા કોઈ એડજસ્ટ નહીં કરી ટાંકી બનાવવાની. પંચાયત વાળા શું કહે છે? પંચાયત વાળા તો હવે તમે જગ્યા આપો તો કરીએ એવું. પંચાયત પાસે જગ્યા નથી તમારા વિસ્તારમાં? અમારા વિસ્તારમાં પંચાયત માટે નથી જગ્યા. હવે અમારા એરિયામાં ટાંકી બને તો પાણી, તમારા એરિયામાં કોઈ જગ્યા આપે ને નજીકમાં ટાંકી બનાવવાની જગ્યા મળે તો પાણી તમને મળશે એવું કીધું છે. પણ હવે જગ્યાનું એડજસ્ટ નથી થયું, તો ટાંકી બની જાય તો તમને પાણી મળશે. લાઈન તો થઈ ગયેલી છે ઘર સુધી, ઘરે ઘર લાઈન થઈ ગયેલી છે, પણ ટાંકી નથી, પછી પાણી ક્યાંથી આપવાના? તો અમે કીધું કે હવે તમારે ટાંકીની વ્યવસ્થા કરવું પડે ને. તો હવે તમને કોણ લાગે કે આનંદ પટેલ કરશે ટાંકીની વ્યવસ્થા કે ધવલ પટેલ? અમારી મુલાકાતમાં જ નહીં આવ્યા તો હજી એકવાર તો કેવી રીતે કરીએ? એવું એમ મનથી આમ ધારીએ ખરા કે કદાચ આ વ્યક્તિ કરી શકે એવું લાગે એમ દિલથી. બાકી હજુ એમને રૂબરૂ સાંભળ્યા નથી કે જોયા નથી તો કેવી રીતે કહીશું? તો આ છે આપણે વાડીફળિયા અતુલ ગામ ખાતેના, જેમાં વડીલો પાસે આપણે ચર્ચા કરી. એમની પાસે એક બીજા ભાઈ પણ છે, તેમની સાથે આપણે ચર્ચા કરીશું. હવે તમારા ગામમાં આવ્યા છે અમે, તો તમારા ગામનો માહોલ શું છે? તમારે શું કેવું છે? અમારા ગામનો બધી રીતનો માહોલ સારો છે. મતલબ અમારે કહેવાને એમ કે જે પરિસ્થિતિ લોકોની ચાલતી છે બરાબર, જે સેવા ને એ બધું ઘટતું છે બરાબર, ને જે સેવા મળતી છે સરકાર તરફથી
તે હકથી આપવા જોઈએ એમ તે આનંદ પટેલ આપે અમને તો અમે ખુશમાં છે તેમાં તે બાબતમાં. એટલે મતલબમાં જે તમને યોજનાઓ મળતા હોય કે જે કઈ સેવા મળતી હોય તમને બધી નથી મળતી છે. હા, તે બધી મળતી છે ને તે વ્યવસ્થિત બધી મળવા જોઈએ એમ. તેવી કોઈ યોજનાનો કોઈ લાભ જ નહીં મળતો મળે. આ જોડીને વિધવા બાયલોકને કોઈ યોજનાનો લાભ મળ્યો છે કે કોઈ બીજી વસ્તુનો મળ્યો છે તે લાભ મળવા જોઈએ એમ અમારે. તો તમને શું લાગે કે ધવલ પટેલ આપશે કે પછી અનલ પટેલ આપશે તમને આવું? અમને આનંદ પટેલ આપશે એવી આશા છે એમ. આનંદ પટેલ પર આશા રાખતા છે અમે અને ફૂલ રાખીશું. અનલ પટેલ પર આટલો વિશ્વાસ કયા કારણ છે તમારે? હવે બધા લોકો જે કહેતા છે તે રીતના અમે બી વિશ્વાસ રાખ્યો છે. લોકો જે કહેતા છે તે રીતના. આ છે આપણા અતુલ ગામ ખાતેના જે વાડી ફળિયા ગામના છે લોકો, ચણવાઈ ગામના વાડી ફળિયા ખાતે આપણે આવેલા છે. ત્યાંથી આપણને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે અને તેમણે કેવું છે કે જે સાંસદ છે તેમણે અમારા ઘણા કામ જે અટકાવેલા છે કર્યા પણ છે અને થોડા કામ અટકેલા પણ છે તે હવે આવનાર ચૂંટણી સભામાં અમે જોઈશું કે અમારા કામ કોણ કરશે અને તેમને અમે મત આપવાનો પ્રયત્ન કરીશું.